i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। યાત્રાધામ ડાકોર નજીક આવેલા સિમલજ ગામમાં આજે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે અચાનક દરોડો પાડી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી છે। મળતી માહિતી મુજબ સ્થળ પરથી અંદાજે 100 જેટલી પેટી વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે। લાંબા સમયથી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપારની ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે એસએમસીની આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। દરોડાની કાર્યવાહી દરમિયાન બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી, જ્યારે પોલીસ તંત્રમાં પણ ભારે ફફડાટ જોવા મળ્યો હતો। સ્થાનિક સ્તરે દરોડા દરમિયાન ફાયરિંગ થયાની ચર્ચા પણ જોર પકડી રહી છે। જોકે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।